નમસ્કાર, હું આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાની વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટી હંમેશા ચર્ચાનો વિષય બનતી હોય છે. તેવી જ રીતે ફરી એક વખત ચર્ચાનો મુદ્દો બની છે, જેમાં મહારાજા સાજરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે હોબાળો મચાવવામાં આવ્યો છે. જેમાં જાહેર થયેલા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં વિદ્યાર્થીઓ દ્વારા જે કહી શકાય છે કે જે વિદ્યાર્થીઓને સ્થાન મળવું જોઈએ તે વિદ્યાર્થીઓને સ્થાન નથી મળ્યું લિસ્ટમાં, તેને લઈને MSUની કોમર્સ ફેકલ્ટી ખાતે હોબાળો મચાવવામાં આવ્યો છે અને ગ્રુપ દ્વારા આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે. મહારાજા સાજરાવ યુનિવર્સિટી કોમર્સ ફેકલ્ટીમાં આજરોજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું, જેમાં જનરલ કેટેગરીમાં 75% મર્યાદા રાખી દેતા 75%થી નીચે ગુણ ધરાવતા અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે. તેવા આક્ષેપો NSUI, AGSU તથા યસ ગ્રુપ સહિતના વિદ્યાર્થી સંગઠનોએ હોબાળો મચાવ્યો, જેમાં કોમર્સ ફેકલ્ટી મેઇન બિલ્ડિંગ ખાતે ફેકલ્ટીના ડીન પ્રોફેસર કેતન ઉપાધ્યાય સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી. વડોદરાના તમામ સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવાની માંગણી કરવામાં આવી. વાલીઓને સાથે રાખી વિદ્યાર્થી સંગઠનો દ્વારા કરવામાં આવેલ માંગણીને ફેકલ્ટીના ડીને ફગાવી દીધી છે, જેને પગલે વાલીઓને સાથે રાખી વિદ્યાર્થી સંગઠનોએ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે ઉગ્ર રજૂઆત કરવા પહોંચ્યા, પરંતુ વાલીઓ અને વિદ્યાર્થી સંગઠનના આગેવાનો યુનિવર્સિટી હેડ ઓફિસ પહોંચે તે અગાઉ જ યુનિવર્સિટીના સત્તાધીશો ઓફિસ છોડીને ભાગી ગયા છે. नहीं चलेगी नहीं चलेगी यूनिवर्सिटी तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी न्याय आपको विद्यार्थियों ने न्याय खुशी छोड़ो आराम करो वीसी तुम एक काम करो खुशी छोड़ो आराम करो हाईवे मैनेजमेंट हाय हाय नहीं चलेगी वीसी तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी આજરોજ MS યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થી સંગઠનો VC સરને રજૂઆત કરવા આવ્યા છે. જેવી રીતે આજે કોમર્સના પ્રથમ વર્ષના જે મેરિટ લિસ્ટ બહાર પડ્યું છે તેમાં વડોદરાના વિદ્યાર્થીઓને અન્યાય થયો છે, જેમાં જનરલ કેટેગરીનું 75.86% મેરિટ અટક્યું છે. જ્યારે એક વખતની મહારાજા સાજરાવ યુનિવર્સિટીમાં 95% વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળતું હતું. આજે જે વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહી ગયા છે તેમના પેરેન્ટ્સ, તેમના વાલીઓ, જે વિદ્યાર્થીઓ હતા તે અહીંયા અમારી સાથે હાજર છે. આજે VC સરને અમે આંખો ખોલવા આવ્યા છે કે વડોદરાના વિદ્યાર્થીઓ આજે આ વખતે વંચિત રહી ગયા છે, કારણ કે જે મેરિટ લિસ્ટ જાહેર કર્યું છે તેમાં ક્યાંક ને ક્યાંક ધાંધ્યા છે. એમ કે 75% એડમિશન MS યુનિવર્સિટીનું કોમર્સ ફેકલ્ટીમાં અટકવું એટલે વડોદરાના વિદ્યાર્થીઓ માટે અહિતની વાત છે. આના પર આગળ પણ NSUએ ઘણી વખત આવેદનો આપ્યા છે. આજે તમામ સંગઠનો ભેગા થઈને ફરીવાર VC સરને મળવા આવ્યા છે કે જે એડમિશનનો ક્રાઇટેરિયા છે સીટમાં વધારો કરવામાં આવે અને વડોદરાના તમામ વિદ્યાર્થીઓને આમાં એડમિશન આપવામાં આવે તેવી તમામ સંગઠનોની માંગ છે. વારંવાર રજૂઆત કરવામાં આવે છે પણ સીટ વધારવામાં નથી આવતી. આમાં અમારે પહેલાં પણ અમે રજૂઆત કરી હતી, NSUએ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, બીજા સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આમનો એક જ ઉદ્દેશ છે કે વડોદરાના આજુબાજુની જિલ્લાની કોલેજોને કઈ રીતે ફાયદો પહોંચાડવો, તે લોકો પાસે કઈ રીતે પૈસાનો વ્યવહાર કરવો. ક્યાંક ને ક્યાંક VC સરની એ લોકોની કોલેજો સાથે, યુનિવર્સિટીઓ સાથે પૈસાના વ્યવહારની ભેળસેળ છે તેવું તમામને લાગી રહ્યું છે. આજે ફરીથી અમે VC સરને આવેદન આપવા આવ્યા છે કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળે, ના કે 75% આવીને ઊભું રહી જાય. કેટલી વાર આવેદન આપશો? આગળ અમે 3 થી 4 વાર રજૂઆત કરી હતી. ગયા વર્ષે પણ વિદ્યાર્થીઓના સાથે રહીને અમે રજૂઆત કરી હતી. આજે ફરીવાર વિદ્યાર્થીઓના પડખે અમે ઊભા રહીને તમામ સંગઠનો એક થઈને આજે VC સરને આવેદન આપવા માટે આવ્યા છીએ. જ્યાં સુધી યુનિવર્સિટીના સત્તાધીશોનું કહેવું છે કે આ જે મેરિટ લિસ્ટ જે 75% પર આ વખતે કોમર્સ ફેકલ્ટીનું મેરિટ લિસ્ટ અટકવામાં આવ્યું છે એ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યું છે.
હું એ સત્તાધીશોને કહેવા માંગીશ કે આ કોઈ ગુજરાત સરકારની બાપની યુનિવર્સિટી નથી. આ મહારાજા ગાયકવાડ મહારાજે આપવામાં આવેલી યુનિવર્સિટી છે. એમાં વડોદરાના વિદ્યાર્થીઓને સૌથી વધારે ગ્રાન્ટેડ આપવામાં આવે. યુનિવર્સિટીના સત્તાધીશોનું જે 70% જે ક્રાઇટેરિયા આપવામાં આવ્યું છે એ સરેસર ખોટું છે. વડોદરાના વિદ્યાર્થીઓને જ્યારે 75% મેરિટ અટકતું હોય ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશોને શરમજનક વસ્તુ કહી શકાય. રોજ અમે હેડ ઓફિસ ખાતે એક આવેદનપત્ર આપીને એક ચીમકી આપવા માટે આવ્યા છે કે હાલમાં જે બીકોમનું મેરિટ લિસ્ટ ડિક્લેર કર્યું તેમાં 75.86% જનરલ કેટેગરીવાળાનું એડમિશન અટકાવ્યું છે. એટલે કે 75%થી નીચે જો કોઈના ટકા હશે તો તેઓને એડમિશન નહીં થાય. આની પાછળનો મુખ્ય હેતુ આ લોકોનો પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો કરાવવાનો છે. તો હું આ ડીન સર અને વાઇસ ચાન્સેલર સરને કહેવા માંગીશ કે ક્યાં સુધી વિદ્યાર્થીઓ સાથે તમે છેતરપિંડી કરશો, ક્યાં સુધી આ તમે જે કરી રહ્યા છો વિદ્યાર્થીઓને માનસિક રીતે તોડી રહ્યા છો. 75% લાવીને પણ વિદ્યાર્થીઓને એડમિશન ના મળે એ આ ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું હશે. તો આ અમે જરા બી ચલાવી લેવામાં નહીં આવે. આ તમે જે મેરિટ લિસ્ટ ડિક્લેર કર્યું છે તેનો અમે કોઈ જ વિદ્યાર્થી એક્સેપ્ટ નહીં કરીએ અને આનો વિરોધ કરીશું અને વડોદરાના દરેક વિદ્યાર્થીને એડમિશન મળે. સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા MS યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. તેમનું હેતુ એક જ હતું કે વડોદરા શહેર તથા જિલ્લાના વિદ્યાર્થીઓ જે લોકો પણ ધોરણ 12 પાસ કરે એ લોકોના 33% પણ કેમ ના હોય તો તે લોકોને બેચલર ડિગ્રી અભ્યાસ કરવા માટે MS યુનિવર્સિટીમાં તે લોકો એડમિશન મેળવી શકે. શહેરના જિલ્લાના તથા જે પણ વિદ્યાર્થીઓ છે તે લોકોને આઉટસાઇડ ઓફ વડોદરા અને આઉટસાઇડ ઓફ ગુજરાત ના જવું પડે તે માટે અને તે હેતુથી આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. અને વર્ષો સુધી આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવતું હતું. કોઈપણ પ્રકારની કોઈ રોકટોક હતી જ નથી. પરંતુ ગયા વર્ષથી જ જ્યારે આ યુનિવર્સિટીનો જે સમાવેશ છે કોમન એક્ટમાં થયો છે તો કંઈક ને કંઈક હસ્તક્ષેપ તો એટલી બધી વધી ગઈ છે કે વડોદરા શહેર અને જે લોકલ વિદ્યાર્થીઓ છે જિલ્લાના વિદ્યાર્થીઓ છે તે લોકો એડમિશનથી વંચિત રહી રહ્યા છે. ગયા વર્ષે જોઈએ તો ફક્ત 5,800 જ એડમિશન આપવામાં આવ્યા. આ વખત જોવા જઈએ તો 5,638ની જે એક યાદી છે તે જાહેર કરવામાં આવી છે અને તેમાં ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન દ્વારા તેવું કહેવામાં આવ્યું છે કે ફક્ત 1,500 જેટલા વિદ્યાર્થીઓ છે તે લોકો આઉટસાઇડ ઓફ વડોદરાના છે અને બાકીના જે 4150 જે વિદ્યાર્થીઓ છે તે વડોદરાના છે. પરંતુ જે લિસ્ટ આવી છે તેમાં સાફ દેખાઈ રહ્યું છે કે 1,500થી પણ વધારે જે વિદ્યાર્થીઓ છે તે લોકો આઉટસાઇડર ઓફ વડોદરાના છે. આઉટસાઇડરનો અમને કોઈ પણ પ્રકારનો વિરોધ નથી, પરંતુ જો તમને આઉટસાઇડરના વિદ્યાર્થીઓને એડમિશન આપવા માંગતા હોય તો ફર્સ્ટ યર બીકોમ ઓનર્સમાં જે સીટો છે તે વધારો અને જે ફર્સ્ટ યર બીકોમ જનરલ કેટેગરી માટે આ વર્ષનું ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યું છે 75%, 75% જેના હશે તેને એડમિશન આપવામાં આવશે. તો તે ક્રાઇટેરિયાને તમે ઓછું કરો, કારણ કે આ વિદ્યાર્થીઓ છે અને આ યુનિવર્સિટી તે લોકો માટે જ છે. આ યુનિવર્સિટી કોઈકની બાપની જાગીર નથી. આ વિદ્યાર્થીઓ તકે અને વિદ્યાર્થીથી ચાલે તેવી યુનિવર્સિટી છે. અમે આપના માધ્યમથી સરકારશ્રી અને આદરણીય જે શિક્ષણ મંત્રી છે તેમને પણ અમે આ રજૂઆત કરી રહ્યા છે. અમે એમના પાસેથી એક વિનંતી કરીએ છીએ કે વડોદરા શહેર તથા જિલ્લાના જે વિદ્યાર્થીઓ છે તે લોકોને ન્યાય આપવામાં આવે અને આ પર્સન્ટેજ ક્રાઇટેરિયા જે જનરલ કેટેગરી માટે આપવામાં આવ્યું છે 75% તેને ઓછું કરવામાં આવે અને વડોદરા શહેર તથા જિલ્લાના મોટાભાગના વિદ્યાર્થીઓને એડમિશન થાય અને કોઈપણ જોડે અન્યાય ના થાય તેવી અમારી એક માંગણી છે. તે માંગણી સાથે આજે MS યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે વિદ્યાર્થી સંગઠનો જે આવેદનપત્ર છે તે લઈને આવ્યા છે અને યુનિવર્સિટીના સત્તાધીશોને અમે રજૂઆત કરીશું અને અમારી માંગ મૂકીશું કે જ્યાં સુધી પર્સન્ટેજ ક્રાઇટેરિયા ઓછું કરવામાં નથી આવતું અને સીટોમાં વધારો કરવામાં નથી આવતો તો આવનાર સમયમાં જ્યારે પણ ફેકલ્ટી ઓફ કોમર્સમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે તો એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અમે નહીં કરવા દઈશું, કારણ કે એકને ખોડ અને એકને ગોળ આ જે નીતિ ફેકલ્ટી ઓફ કોમર્સ અને MS યુનિવર્સિટી દ્વારા અપનાવવામાં આવી રહી છે તે તદ્દન ખોટી છે. દરેક વિદ્યાર્થીઓને એક સમાન ન્યાય મળે, દરેકનું એડમિશન થાય અને MS યુનિવર્સિટીમાં પ્રથમ હક વડોદરા શહેર તથા જિલ્લાના વિદ્યાર્થીઓનો છે. જો વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારનો અન્યાય થશે તો આ જે વિદ્યાર્થી સંગઠનો હાલમાં અહીં આવ્યા છે તે લોકો એમની સાથે ઊભા રહીને તેમની અવાજ બનશે અને યુનિવર્સિટી સત્તાધીશો સાથે અમે લડીશું. જો વિદ્યાર્થી સંગઠનો અહીં આવ્યા છે, માંગ એક જ છે કે ક્રાઇટેરિયા છે તે ઓછું કરવામાં આવે અને સીટો વધારવામાં આવે. અમે લડત જારી રાખીશું, અમે રજૂઆત કરીશું, જરૂર પડશે તો સરકારશ્રી પાસે બી અમે જઈશું, એમને પણ રજૂઆત કરીશું. અમારી માંગ છે તે વ્યાજબી માંગ છે, અમે કોઈ ખોટી માંગ કરતા નથી. યુનિવર્સિટીની સ્થાપના જ્યારે આપણું જે MOU જે થયું હતું યુનિવર્સિટી અને સર સયાજીરાવ ગાયકવાડ વચ્ચે ત્યારે સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું અને યુનિવર્સિટીની હેન્ડબુકમાં ઉલ્લેખ પણ કર્યું છે કે ફર્સ્ટ પ્રાયોરિટી વડોદરા શહેર અને લોકલના વિદ્યાર્થીઓને મળવું જોઈએ. અને અત્યાર સુધી ફેકલ્ટી ઓફ કોમર્સમાં જે એડમિશન પ્રક્રિયા ચાલતી હતી તે 100%ની અંદર 95% જે વિદ્યાર્થીઓ હોતા હતા તે લોકો લોકલ વિદ્યાર્થીઓ હોતા હતા અને 5% આઉટસાઇડર હોતા હતા. તો તે જ ક્રાઇટેરિયા જે છે તે રાખવામાં આવે, નહીં તો પછી સીટો વધારવામાં આવે. કેટલા સંગઠનો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ માંગો પૂરી નથી થતી.
માંગો પૂરી થાય એ વાત નથી, પરંતુ કેટલીક વાર કેટલાક સંગઠનો આવીને રજૂઆત કરે છે. 5320 સીટ હતી પહેલાં. આજે જે મેરિટ લિસ્ટ આવ્યું છે એમાં 5638 વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યું છે. તમે એ પણ જોઈ લો, એમાં નામ આપવામાં આવ્યું છે. સાથે સાથે જે 50-50% વાત હતી, 50% લોકલ ને 50% આઉટસાઇડર, તેના સામે દરેક વિદ્યાર્થી સંગઠનોએ પોતાનો જે રોષ હતો તે ઠાલવ્યો હતો, વિરોધ કર્યો હતો. તેના ભાગરૂપે આજે પોતે ફેકલ્ટીના ડીન એવું કહી રહ્યા છે કે 70% જે વિદ્યાર્થીઓ છે તે વડોદરા શહેર અને જિલ્લાના છે. તો એક પ્રકારે યુનિવર્સિટી કંઈક ના કંઈક વિદ્યાર્થીઓને સમજે છે, પરંતુ યુનિવર્સિટીના અમુક સત્તાધીશો જે સમજે છે કે વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓનો અહીં કોઈ પણ પ્રકારનું હક નથી, તે ખોટું છે. અને અમે તેમને એ જ યાદ આપવા માટે આવ્યા છે કે પહેલો હક વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓ માટે જ છે.